અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલની તૈયારી શરૂ. અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન દર્શકોને ડોલાવશે તો હોટલ, વિમાન ટિકિટના ભાડા આસમાને પહોંચ્યા. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે 8 માર્ચના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાવાની છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ આસમાને છે, ત્યારે તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું. આ વખતે ફાઇનલ મેચમાં દર્શકોને સિંગર અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ડોલાવશે. 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું સમાપન થશે. બીજી તરફ ગરમીની આગાહીને લઈને GCA દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. સ્ટેડિયમના પોડિયમમાં 30થી વધુ પાણીના કાઉન્ટર તૈયાર કરાયા. પોડિયમ અંદર 6 મેડિકલ સ્ટોલ હશે, જેમાં ડોક્ટર પણ હાજર રહેશે. 2 ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી. 2 ICU એમ્બ્યુલન્સ પોડિયમમાં તૈયાર રાખવામાં આવશે. સમગ્ર સ્ટેડિયમમાં 6 સેમી ICU એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. આ મેચ જોવા માટે દેશ વિદેશથી લોકો આવશે, જેને લઈને વિમાની ટિકિટના ભાડા આસમાને પહોંચી ગયા. એરફેરમાં સામાન્ય દિવસ કરતાં 4 થી 5 ગણો વધારો થયો. રવિવારનું મુંબઈ અમદાવાદ વન વે ફેર 17,000 અને રિટર્ન 12,000 છે. દિલ્હી અમદાવાદ વન વે ફેર 13,000 અને રિટર્ન 14,000. ચેન્નઈ અમદાવાદ વન વે ફેર 6,000 થી 17,000 થયું. કોલકાતા અમદાવાદનું એરફેર 5,000 થી વધીને 15,000 સુધી ગયું. બિઝનેસ ક્લાસની ટિકિટના ભાવ 35,000 થી 40,000 સુધી જઈ શકે છે. માત્ર વિમાનની ટિકિટો જ મોંઘી નથી થઈ, પરંતુ મેચને લઈને અમદાવાદની હોટલોના ભાડા પણ તોતિંગ થઈ ગયા છે. શહેરની હોટલના ભાડા 15,000 થી 80,000 રૂપિયા સુધી પહોંચ્યા. સામાન્ય દિવસોમાં 5,000 થી 15,000 જેટલું ભાડું હોય છે, તે વધીને આસમાને પહોંચી ગયું છે.